નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડા ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. વાત કરીશું આપણે આજે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ ચોગડિયા. આજે જે લોકોને આર્થિક તંગી સર્જાય છે તે માટેનું પણ નિરાકરણ કરીશું. સાથે આજે જાણીશું આપણે કે શું કરવા શું ના કરવાથી કયું એવું આપણા શરીરમાં અંગ છે જે આપણા શરીરના નહીં આપણા આખા જીવનને કંટ્રોલ કરે છે અને એનાથી આપણા જીવનમાં ઊંડી અસર પડે છે. સાથે આજે જાણીશું તમારા દરેક પ્રશ્નોના જવાબ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે શરૂઆતમાં જ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. મિત્રો, સર્વપ્રથમ તો આજે વાત કરવાની છે પંચાંગની. તો કાલે તારીખ વિક્રમ સંવત 2080 માગસર સુદ 13 છે. 24/12/2023 ને રવિવારનો દિવસ છે. કાલે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. વૃષભ રાશિનો ચંદ્ર છે અને આ વૃષભ રાશિનો ચંદ્રના મૂળાક્ષર બ અને ઉ છે. જોવા જાવ તો નક્ષત્ર કૃતિકા નામનું નક્ષત્ર ચાલશે અને કૃતિકા નામનું નક્ષત્ર 9:20 સુધી રાત્રે ચાલવાનું છે. દર સવા દિવસનું નક્ષત્ર અને દર સવા બે દિવસે ચંદ્ર બદલાય છે. યોગ સિદ્ધ અને કરણ કૌલવ છે. વિછુડો કે પંચકની વાત કરવામાં આવે તો પંચક અને વિછુડો કાલે નથી. દિવસ ચોખ્ખો છે. સૂર્ય તમે જોવા જાઓ તો ધન રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. સવારના 7:17 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6 વાગ્યાનો રહેશે. ચંદ્રોદયની વાત કરીએ તો 3:40 ચંદ્રોદય અને ચંદ્રાસ્તનો સમય નથી. અભિજીત મુહૂર્ત 12:17 થી 1 વાગ્યા સુધીનું અભિજીત મુહૂર્ત રહેશે અને બપોરે રાહુકાળ ચાલશે જે 4:40 થી 6 કલાકનો છે. આ રાહુકાળમાં કોઈ સારા કામ ને લાંબી મુસાફરી ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. બાકી દિવસ એકંદરે સારો રહેશે. પણ ધનારક ચાલતા હોવાથી આપણે કોઈ માંગલિક કાર્ય, નવા કાર્યો કે સારા કાર્યોની શરૂઆત નહીં થઈ શકે. માટે દિવસને આપણે મધ્યમ ગણવામાં આવશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે રવિવાર ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃના મંત્રનો જાપ 108 વાર પાણી ચડાવતા ભગવાનને અર્ધ્ય આપતા કરો તો તેનું પરિણામ સકારાત્મક મળે છે, સારું મળે છે. તો ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપીને તમારે આ કામ કરવાનું છે. ચોક્કસથી રાહત થશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોગડિયા વિશે માહિતી આપો. દિવસના અને રાત્રિના ચોગડિયામાં પહેલું ચોગડિયું લાભ છે જે 9:54 થી 11:14 કલાકનું આવશે. બીજું અમૃત ચોગડિયું 11:14 થી 12:35 કલાકનું અને ત્રીજું શુભ ચોગડિયું 1:55 થી 3:16 કલાકનું છે. આ બધા થયા સારા અને શુભ ચોગડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોગડિયા પ્રમાણે થાય. એવી જ રીતે રાત્રિનું ચોગડિયું રહેશે. પહેલું શુભ 5:57 થી 7:36 નું અને પછી આવશે અમૃત 7:36 થી 9:16 કલાકનું. આ ચોગડિયામાં જે તે નાના મોટા નવા કામ કરવા છે તે કામની શરૂઆત કરો તો ચોક્કસથી સકારાત્મક પરિણામ મળશે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને આર્થિક સમસ્યા રહેતી હોય છે. પગાર આવતાની સાથે જ પૂરું થઈ જતું હોય છે. તો આના પાછળ કયા ગ્રહો જવાબદાર હોય છે તે જણાવો. બહુ સરસ પ્રશ્ન છે. બરોબર. અમુક લોકોને કેવું હોય, પાંચમે પગાર થાય ને પૂનમે તો પતી જાય. પાંચમનો પગાર અને પૂનમનો પૂર્ણાહુતિ, પછી બીજા 15 દાડા પેલા અંધારિયા થાય ને એમને અંધારિયામાં જ જીવવું પડે. અમાસે તો આવ ખાલી હોય. એ પાંચમ થી પૂનમમાં પેલો ચંદ્ર ખીલેલો એ ખીલેલા હોય અને પછી પૂનમ પછી એ મૂંઝાય, ચંદ્ર મૂંઝાય એમ એ મૂંઝાતા જાય. અમાસે તો દેખાય જ નહીં. આવું હોય છે. નોકરી વાળાને તકલીફ ઘણી હોય છે. એમાં પણ જો તમારો શનિ ખરાબ હોય, શુક્ર ખરાબ હોય, બિચારો માણસ સંઘર્ષ જ કરે. દરરોજ અમાસ જ હોય એને બાપડા. કોઈકની જોડે હમણાં આજે તમે પાર્ટી કરાવજો, કાલે તમે પૈસા કરાવજો. એનું ગણતરી એ જ ચાલતી હોય કાલે કોની જોડે, કાલે કયો હરીનો લાલ મળે તો મારું કામ થાય. આવું હોય છે. તો એમાં બિચારાનો વાંક એનો બી નહીં હોતો. એ તો મહેનત કરે જ છે. અચ્છા, જે લોકો બહુ બોલે ને કે મહેનત કરો, નસીબ ઉપર શું કહેવાય ધ્યાન ના આપો, એવા લોકો છે ને મારી પાસે 1000 છે. 15 કલાક મહેનત કરે, 16 કલાક મહેનત કરે, પણ નસીબના સાથ ના આપવાના કારણે શાંતિથી એક જગ્યાએ બેઠેલા છે. બિચારાને આગળ વધવું છે વતાતું. અને અમુક લોકો નસીબના બળ એટલા ઉપર છે ને સાહેબ કે ના પૂછો ની વાત. આપણે આજે પણ જાણીશું કે ખરેખર આપણા મહેનત કે નસીબ
હવે આમાં એવું છે કે મહેનત કે નસીબ, પૈસા કઈ રીતે કમાવાના? લોકો કહે છે મહેનત ના આધારે, લોકો કહે છે નસીબ ના આધારે. પણ જ્યારે કોઈ શુભ મહાદશાની અંદર અંતરદશા પણ શુભ આવતી હોય તો ઓટોમેટિક તમારી અંદર એક ઉર્જા થાય છે અને તમારા મહેનત ને નસીબને બંનેને તક મળે છે. બાકી મહેનત તો કોઈ દુનિયામાં નથી કરતા, લોકો કરે જ છે. આજે કયા માણસને પૈસા કમાવા ના ગમતો? દરેક લોકો જાય, દરેકને કરે, પણ એ લોકોને તક નથી મળતી, એ લોકોને જોઈએ એવું સામે પ્લેટફોર્મ નથી મળતું, માટે એ લોકો અટકી જાય છે. અને આ ગ્રહોની દશા શુભ થાય, નસીબના બળે કામ થાય, ત્યારે એમને પ્લેટફોર્મ સારું મળે, એના કારણે થઈને લોકો ખૂબ ઉપર આવે છે. માટે મહત્વની વસ્તુ મહેનત અને નસીબ બંને છે. માત્ર મહેનતથી ને માત્ર નસીબથી કઈ નથી થતું, તે પણ સત્ય છે. પણ સત્ય એ પણ છે કે જ્યારે તમારી શુભ દશા આવતી હોય, સારા સમયની શરૂઆત થતી હોય, ત્યારે તમારા મનની અંદર ઓટોમેટિક પ્રેરણા મળે છે કે આ જગ્યાએ આ તક થાય, આમ થાય, અને તમે એ વસ્તુ કરવા આગળ વધો છો. તો શુક્ર શનિ બંને ખૂબ મહત્વના ભાગ ભજવી રહ્યા છે તમારા જે તે નોકરી વેપાર ધંધામાં આગળ વધવા માટે. કુંડળીમાં જેનો 10મે શનિ હોય ને અને મેષ રાશિનો હોય, એને માણસ આ જીવન મહેનત કરે. નથી આપણે પેલા કારખાનામાં કામ કરતા બિચારા મજૂરો 12-15 કલાક, છતાં પણ શૂન્ય જ હોય સરવાળે. અમુક લોકોની તમે નોકરી જુઓ કે ભાઈ ઘણા કામ કરે, દિવસ રાત કામ કરે, ઓવર ટાઈમ કરે, પણ જોઈએ એવું ભેગું ના થાય. આ બધાનો શનિ મેષનો નીચનો હોય, શુક્ર મંગળના ઘરનો કે સૂર્યના ઘરનો થયેલો હોય, શુક્ર પણ ખાડે હોય, ત્યારે આ બધી સમસ્યા સર્જાય છે. ખાસ કરીને નોકરી માટે શનિનો ગ્રહ બહુ જવાબદાર છે. નોકરી તારક ગ્રહ શનિ છે. અને 10મે શનિ, 6ઠે કે 8મે કે 12મે શનિ જો આવી રીતે બેઠા હોય, નીચના થતા હોય કે સૂર્યના કે મંગળના ઘરના થતા હોય, ત્યારે શત્રુના ઘરના, ત્યારે માણસને હેરાનગતિ ભોગવવી પડે છે. જીવનમાં આગળ વધવા માટે તમારે શુક્ર અને શનિ બંને પાવરફુલ જોઈએ. અચ્છા, આપણી પાસે પાવરફુલ ગ્રહો નથી તો શું કરવાથી આપણા ગ્રહોને શક્તિ મળશે, તેજ મળશે, ગતિમાન થશે અને એના ચક્રોના બળે આધાર વધશે? તો જે લોકો દરરોજે શ્રી સુક્તમનો પાઠ અને શ્રી મહાલક્ષ્મી સ્તોત્રમનો પાઠ કરે છે, અચૂકથી તેના ઘરમાં લક્ષ્મી રહે છે. ભગવાન ઇન્દ્રનું વરદાન છે. જ્યારે મા લક્ષ્મી પ્રગટ થયા હતા ત્યારે ભગવાન ઇન્દ્રએ આ શ્રી સુક્તમના દેવી દેવતાઓએ પાઠ કરતો, મહાલક્ષ્મી સ્તોત્રમનો પાઠ કરીને ઇન્દ્ર ભગવાને મહાલક્ષ્મીને કીધું હતું કે જે ઘરમાં આ નિત્યક્રમ પ્રમાણે સ્તુતિ થાય ત્યાં એ ઘરમાં તમારે ત્યાં બિરાજમાન રહેવાનું છે. એટલે કે એક શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ અને એક શ્રી સુક્તમનો પાઠ. બીજું ગુલાબનું અત્તર. ગુલાબના અત્તરમાં માં લક્ષ્મીનો વાસ છે. તમે ઘરની બહાર નીકળો ને એટલે એક ગુલાબનું અત્તર ચપટી આમ હાથમાં લગાવીને ગુલાબનું અત્તર લગાવીને નીકળવાનું. તમે ચોક્કસથી એની ફરક ઘણા નજીકના સમયમાં જોઈ શકશો. અને શનિ એટલે શું છે? શનિ લવિંગ છે. આ કીધું એ શુક્ર માટે, અને શનિ માટે શું? લવિંગ. એટલે તમે ઘરની બહાર નીકળો ને એટલે એક પાકીટમાં કાળું લવિંગ હોવું જ જોઈએ. જે લોકોને પણ નોકરીની અને ધનલક્ષ્મીની સમસ્યા છે, આ જો આ કરશો ધીરે ધીરે તમે લાભ જોઈ શકશો. આનો તો એક શુક્ર અને એક શનિ આવી ગયું. એટલે મેં કીધું એ પ્રમાણે એનો પાઠ, અને શનિ એટલે લવિંગ. લવિંગ તમારા પાકીટમાં, તમારા ખિસ્સામાં નિત્યક્રમ પ્રમાણે રાખવાનું. આ કરશો ને તો તમારા ચોક્કસથી નોકરીમાં, તમારા વેપાર ધંધામાં, લક્ષ્મીમાં ફેરફાર જોઈ શકશો. સકારાત્મક તમને સમાચારો ધીરે ધીરે મળવા લાગશે. પણ નિત્ય ક્રમે થવું જોઈએ. ફરી એકવાર, અમુક લોકો અઠવાડિયામાં થાકી જાય, અમુક લોકો 10 દિવસે થાકી જાય, અમુક લોકો 15 દાડે. નિત્યક્રમ પ્રમાણે કરવાનું છે અને રોજ થવું જોઈએ. અને અપેક્ષા સાથે નહીં, ભાવના સાથે કરવાનું છે. એટલે પાછા અપેક્ષા ભાવના ગોતવા ના જતા. એટલે તમારા પોતાની મનની કે ભાઈ આ મારે કરવું છે એટલા માટે હું કરું છું, કે કોઈએ કીધું છે એટલે નહીં. આવી રીતે કરીને ભાવના સાથે કરશો તો લાભ થશે. જી બેન.
જી મહારાજ, ખૂબ સરસ ઉપાય આપ્યો છે આપે. હવે જે લોકો આ ઉપાયનો અનુલક્ષી અને રોજબરોજ આ પ્રક્રિયા કરશે તેનું પાકીટ 100% ખાલી તો નહીં જ થાય. એકદમ લીલી લીલી નોટો. જી મહારાજ, હવે આગળ વધીશું. પ્રથમ 3 રાશિના જાતકો એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ વાળા જાતકોની. વિશ્વાસઘાત થઈ શકે છે, ધ્યાન રાખજો. પીઠ પાછળ દગો ના થાય, પીઠ પાછળ કોઈ ખંજર મારી ના જાય. બુલેટ પ્રૂફ જાકેટ રાખવાનું જોડે. હા, નિર્ણય લેતા વિચારજો. 100 વાર નિર્ણય લેવાનો વિચારીને જે તે કામ કરો ને. એક જ જીવનમાં કોઈ એવા નિર્ણય લઈ લેવાય છે કે જેના કારણે આખી જીવન ભોગવવું પડે છે. હંમેશા એકાદ નિર્ણય એવો ખોટો પડી જાય ને જેના કારણે આપણે આ જીવન પસ્તાવવું પડે, તો એવા સમયમાં નિર્ણય નહીં લેવાનો. અચ્છા, આકસ્મિક ફાયદો છે ભાઈ, અણધાર્યો લાભ થાય. કોઈ પણ નાની મોટી અણધાર્યા તમને લાભ થશે, આકસ્મિક ફાયદો થશે. કોઈ મુલાકાત થાય, નાની મોટી સારી મુલાકાત થઈ શકે છે. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃષભ રાશિ, કાલે વૃષભ રાશિ વાળા ચાંદીની વસ્તુ જોડે રાખે તો એને લાભ છે. કોઈ પણ પ્રકારની નાની મોટી ચાંદીની વસ્તુ તમારી જોડે રાખવાની છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આતુરતાનો અંત આવશે. જે ઘણા સમયથી તમે આતુરતાની રાહ જોઈ રહ્યા છો, જે ઘણા સમયથી તમે વિચારી રહ્યા છો કે આમ થશે તેમ થશે, આતુરતાનો અંત આવશે. લગ્ન નથી થતા એવા લોકોના લગ્નના યોગ પ્રબળ છે. લગ્નની વાતો નથી ચાલતી એવા દરેક લોકોના લગ્નના યોગ પ્રબળ છે. પણ જે લોકોના લગ્ન થઈ ગયા છે એ લોકોને શાંત બેસીને ઊંડા શ્વાસ લેવાના છે. બીજું તો કંઈ કરી નહીં શકો, એટલે ઊંડા શ્વાસ લઈને બહાર કાઢજો. નારંગી શુભ કલર, શુભાંક 8 છે. તો વાત કરીશું મિથુન રાશિને. ધનના લાભ થાય, આર્થિક સ્થિતિ સારી થાય. વર્તન વાણીમાં થોડું સંભાળવું પડશે. વર્તન વાણી અને વિમર્શ થોડું સંભાળવું. પ્રેમનો પ્રસ્તાવ ગઈકાલે તમારી સામે રજૂ થાય અથવા તો કોઈ પ્રેમની ભાવનાઓથી તમને આવકારે. દિવસ સુંદર આનંદમય જાય. સફેદ શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. વાત કરીશું કર્ક રાશિ. કુળદેવી દેવતાઓના આશીર્વાદથી તમને કાલે લાભ છે. એટલે કાલે એક કુળદેવી દેવતાને દીવો કરવાનો રાખજો. રવિવારનો દિવસ છે, કુળદેવી દેવતાને તમારે દીવો કરવાનો છે. કર્ક રાશિ વાળા, નવી તક ઊભી થશે, કોઈ નાની મોટી તક મળે. તબિયતમાં થોડુંક સાચવીશું, ધ્યાન રાખીશું તબિયતને લગતા કામમાં. મનથી મજબૂત બની શકો છો. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. વાત કરીએ સિંહ રાશિની. જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય. તમારા જીવનમાં કોઈ નવું વ્યક્તિ આવશે. સિંહ રાશિ વાળા જાતકોને કાલે જીવનમાં કોઈ નવું વ્યક્તિ આવે અને એ વ્યક્તિ તમારા જીવનમાં ગુલાબની માળા, ગુલાબની પાંખોડીઓ ફેરવીને જાય તો દિવસ સારો. કોઈ ભવિષ્યલક્ષી મોટી યોજના બને. સિંહ રાશિ વાળાને દિવસ સારો છે, નવી યોજનાઓ બનશે. કોઈ તમારા હાથથી કોઈ સારા કાર્યોની શરૂઆત અથવા તો તમારા હાથથી કોઈ સારું કામ થાય. અચ્છા, સંતુષ્ટ જીવન જીવા મળે. કે સંતોષ થાય કે આજે દિવસ મજા આવી ગઈ એમ. જે લોકો વર્તમાનમાં જીવે છે ને એને જીવનમાં ક્યારે તકલીફ નથી થતી. જે લોકો ભૂતકાળ ને ભવિષ્યમાં જીવે છે એ લોકોને ચિંતા છે. આસમાની શુભ કલર, શુભાંક 1 છે. વાત કરીશું આપણે કન્યા રાશિ. કામનું દબાણ રહ્યા કરે. આમ સતત કામનું દબાણ. મૂડી રોકતા પહેલા, પૈસા રોકતા પહેલા વિચારજો. કન્યા રાશિ વાળા જે તે જગ્યાએ અમુક વખત હું છે ને કહું છું પણ રોકી દે છે ને પછી નુકસાન થાય ત્યારે કહે છે કે આપણે મહારાજે કીધું તે સાચું હતું. પણ એટલે હું કહું ત્યારે સાંભળવાનું. મૂડી રોકતા પહેલા વિચારીશું. સાસુ સસરા તરફથી લાભ છે. બહુ સુંદર વાક્ય છે. સાસુ સસરા જ્યારે લાભ આપે એનાથી ઉત્તમ કોઈ દિવસ ના હોય. નવે ગ્રહો તમારી તરફમાં હોય, નવે ગ્રહો તમારી તરફેણ કરતો હોય ને ત્યારે સાસુ સસરાથી લાભ મળે. બાકી તો ખબર જ છે આખી દુનિયાને. અને તમારા રૂપ, નિખાર, સૌંદર્યમાં વધારો થતો જોવાય છે. તો કન્યા રાશિ ખૂબ સુંદર મજાનો દિવસ. ભૂરો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ચુક્યા છે. હેલો હેલો. હેલો. જી જી જી. હેલો.
જી આપનો જન્મ સ્થળ, તારીખ, સમય અને બધું જણાવો, પછી આપનો પ્રશ્ન જણાવો. હેલો 12/9 હેલો જી 12/9/76 જી 32 દિવસમાં જી હેલો જી જન્મ સ્થળ. રાજકોટ. જી હવે આપનો પ્રશ્ન કહેશો. દિવાળી પછી ધંધામાં હરખાઈ નહીં. હવે એમાં એવું છે, અત્યારે તમારે દશા બદલાઈ છે, કેતુની દશા આવી છે ભાઈ. કેતુની દશા, રાહુની દશામાં કોઈને ધંધામાં કે કોઈ પણ જગ્યાએ હરખાઈ ના હોય, માથા પર ટેન્શન રહે, મગજ ઉપર વિચાર વાયુ રહે અને નાની મોટી વેપાર ધંધામાં નુકસાની થાય. કેતુની દશા છે. ગાયત્રી મંત્રનો જાપ નિત્યક્રમ પ્રમાણે અને એક 7 મુખી રુદ્રાક્ષ તમે એક કાળા દોરામાં સોમવારે પહેરી લેજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો જી હેલો જી જી બોલો. 1992 જી શું 2019-92? હા 2010 હા 1992 જી સવારે 7:20 જી જન્મ સ્થળ તળાજા. જી હવે આપનો પ્રશ્ન કહેશો. પ્રશ્ન એ સરકારી નોકરી માટે તૈયારી કરે છે તો સફળતા કેવી મળશે બેન? કુંડળીમાં મંગળ કેતુ જોડે છે. 10મા સ્થાનમાં મંગળ ને કેતુ છે. મંગળ 10મે સારો, સરકારી નોકરી અપાવે, પણ કેતુ સાથે બેઠો છે. લગ્નમાં સૂર્ય સારો, પણ બુધ અને ગુરુ જોડે બેઠા છે. એટલે યોગ છે, પણ બીજા પાપગ્રહ બેઠા હોવાથી એને ક્યાંક સંઘર્ષનો સામનો કરવો પડે. કેતુ એના 10મે મંગળ ને કેતુ છે. મંગળ સરકારી નોકરી અપાવે, પણ કેતુ થોડાક માટે અટકાઈ કાઢે કામ, આયેલો કોળિયો છીનવી કાઢે, આવું બધું થાય. કેતુને સુધારવાનું છે. એટલે કેતુનો નંગ આવે, લસણીઓ કહેવાય. એ કેતુનું પેન્ડલ જો પોતે પહેરે, કાં તો કેતુની વીંટી ત્રીજી આંગળીમાં કેતુની વીંટી પહેરે, એનાથી એમને લાભ થાય. નિત્યક્રમ પ્રમાણે ગાયત્રી ચાલીસા, કેતુનો તારક ગાયત્રી માં છે, એટલે કે ગાયત્રી ચાલીસા કરે અને એક પાકીટમાં ગાયત્રી માતાનો ફોટો રાખવાથી ચોક્કસ તેને સકારાત્મક પરિણામો જોઈ શકાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો જી હેલો જી હા જન્મ તારીખ જી બોલો. જી જણાવો જન્મ તારીખ. 20 એપ્રિલ 1963. જી સમય આવનારો સમય કેવો રહેશે અને શું ગોબેન ધરી શકાય? જી પહેલા સમય જણાવો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. સમય શનિવાર સવારે 10:30 વાગે 20/4/1963. જી જન્મ અંજાર કચ્છ. જી શું ગોબેન નખ પહેરી શકાય અને આવનારો સમય કેવો રહેશે? શું કરવાથી થાય? કુંભ રાશિનો ચંદ્ર છે, મિથુનનું લગ્ન છે, શતભિષા નક્ષત્ર અને 11ની તિથિ છે ભાઈ. હવે ગુરુ તમારો સ્વગૃહી થયેલો છે, 10મા સ્થાનમાં છે અને શુક્રની જોડે એની યુતિ બને છે. પણ એક શનિ કેતુનો શ્રાપિત યોગ હોવાના કારણે જીવનમાં સંઘર્ષ કરવો પડે છે. તમારે દરરોજ સંધ્યાકાળ પછી એક શનિ ચાલીસા કરવાની રહેશે. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનો રહેશે અને જોડે દર મંગળવારે ભગવાન હનુમાનજીને એક દાડમનું ફળ અર્પિત કરવાનું રહેશે. આ 3 વસ્તુ નિત્યક્રમ પ્રમાણે કરશો એટલે ચોક્કસથી લાભ રહેશે. આગળના ભવિષ્યની વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે દશા બેઠી છે, પેટને લગતી, આંતરડાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જી બેન. જી મહારાજ, હવે અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો જી બેન. હેલો. હેલો જી બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા મારો હસબન્ડ માટેનું પૂછ્યું છે. જી એમની જન્મ તારીખ છે 1/7/1980. ફરી એકવાર બેન અવાજ જોરથી બોલો, થોડો અવાજ તમારો નથી આવી રહ્યો. હા 1/7/1980 જી અમદાવાદ અને જન્મ સમય છે ને. હેલો જી. જી પ્રશ્ન જણાવો.
હા, એમનું બાંધકામનું કામ છે, તો આવી રીતે પરિસ્થિતિ અમારી ખરાબ જ રહે છે આર્થિક, અને કામમાં પણ હવે છે 99% કામનું અસર છે. તો શું આવી નવી શું પરિસ્થિતિ રહેશે અમારી? હવે પ્રશ્ન કુંડળી પ્રમાણે બેન તમારે જે રીતે અત્યારે લગ્ન કુંડળી બને એમાં શનિ ને રાહુ જોડે આવે છે. શનિ રાહુ જોડે આવે એટલે જે તે કામ કરો એમાં સમસ્યા ઊભી કરે. એ પણ 12મે છે. શનિ રાહુ 12મે છે એટલે કામમાં અચૂકથી સમસ્યાઓ ઊભી કરે. સીધી લીટીએ કોઈ કામ પતે નહીં. નાના મોટા કાર્યોમાં રૂકાવટ આવે છે. એના માટે થઈને એક કામ કરવાનું છે કે જે કામ સીધી લીટીએ પતે. દરરોજ એક રાહુ કવચનો પાઠ આવે. દરરોજ એક રાહુ કવચનો પાઠ, અને પહેલી આંગળીમાં ગોમેદ નામનો રત્ન આવે. ગોમેદ નામનો રત્ન, અને પહેલી આંગળીમાં એ ચાંદીની ધાતુમાં પહેરવાથી લાભ થશે. આટલું કરજો. બીજું, નિત્યક્રમ પ્રમાણે ભગવાન શનિ ચાલીસા કરવાની રાખો. શનિ ને રાહુ છે, ચોક્કસથી લાભ થશે. દર શનિવારે 7 લવિંગ તમે શનિ મહારાજને ચડાવશો તો પણ લાભ જોવાશે. આટલું કરવાથી ચોક્કસથી કામમાં સરળતા આવશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, સાંજ પછી આર્થિક લાભ થાય. સંધ્યાકાળ પછી કોઈ સારા એવા આર્થિક લાભ થાય. નાની મોટી પેટની લગતી સમસ્યાઓ થતી રહેશે. આંતરિક શક્તિ, અંદરની ઉર્જામાં વધારો થતો જોવાય છે. નાની મોટી ભેટ મળી શકશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો વાત કરીશું વૃશ્ચિક રાશિની. ભૂતકાળની યાદો તાજી થાય. ભૂતકાળમાં જે તે સમસ્યાઓ, જે તે વસ્તુઓ થઈ છે તે ફરી નહીં થાય. ભૂતકાળની યાદો તાજી થશે. દિવસ આનંદમય પસાર થાય. શાંતિથી ચિંતા કર્યા વગર દિવસ પસાર થાય. કોઈની જોડે મતભેદ ના થાય. મનભેદ થાય તો ચાલે, મતભેદ ના કરતા. શ્વાસનું ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર, શુભાંક 9. ધન રાશિ અને ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે. તો કાલે ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બને છે. કોઈ નવા સૂર્યોદય તમારી રાહ જોઈ રહ્યો છે, એટલા માટે કે કાલનો નવો દિવસ તમારી માટે કોઈ નવી તક અને નવી વસ્તુઓની રાહ જોઈ રહ્યો છે. ધન રાશિવાળાને યોગ્ય દિવસ રહેશે. કાલે ફોન સાચવીને વાપરજો. ફોન પડી ના જાય, ફોનમાં કોઈ ખરાબી ના થાય, અથવા તો ફોનમાં કોઈ અમુક વસ્તુઓ આપણે કહેવાય છે ને કે ભાઈ સાયબર ફ્રોડ થાય છે, એવું કંઈ થાય નહીં. ધ્યાન રાખવાનું. ફોન સાચવીને રાખવાનો, વાપરવાનો, પડી ના જાય. જીવનસાથી તરફથી કોઈ નાની મોટી ભેટ મળતી રહેશે. ક્રીમ શુભ કલર, તો શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મકર રાશિની. અતિ લોભ એ પાપનું મૂળ. કાલે આ કહેવત સાબિત થશે. બહુ લોભ નહીં કરવાનો. શક્ય હોય તો સંતોષ રાખીને આગળ વધીશું. દિવસ આનંદમય પસાર થશે. સારો અને સુંદર દિવસ છે. કર્મચારી વર્ગ સાથે મતભેદ ના થાય. કર્મચારી વર્ગ જોડે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. નવા સપના જોઈ શકો છો. નવી વસ્તુઓ સર્જાશે. કાળો શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને સ્વાસ્થ્યમાં સંભાળ લેવી. તમારા સ્વાસ્થ્યને સંભાળ રાખજો. કાલે ઘરની બહાર નીકળો એટલે એક ચંદનનો ચાંદલો કરીને નીકળજો. કુંભ રાશિવાળા કાલે ચંદનનો ચાંદલો કરીને નીકળવાથી લાભ થશે. જે લોકોને લગ્ન નથી થતા કુંભ રાશિવાળાના, એવા દરેકના લોકોના લગ્નના યોગ પ્રબળ છે. તમે જે તે સમસ્યા વિચારો છો, શોધી રહ્યા છો, દરેક સમસ્યાઓનો હલ કાલે મળશે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો કાળી વસ્તુ જોડે રાખવાથી કોઈ પણ સારા એવા લાભ જોવાય છે. નાની મોટી કાળી વસ્તુ જોડે રાખજો, જેનાથી તમને કાલે લાભ રહે. કાળા કલરનો રૂમાલ, કાળા કલરનું લવિંગ, કાળા કલરની કોઈ પણ વસ્તુ, અડદ, ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. બીજું, પાડોશીથી લાભ થાય. ભાઈ કાલે કોઈ આજુબાજુના લોકો તમને લાભ આપે, પાડોશોથી લાભ મળે. પરિવાર સાથે દિવસ સારો, સુંદર, આનંદમય જાય. કેસરી શુભ કલર, તો શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. ચલો ભાઈ, હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. હવે લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે ને આપણે આવનારું વર્ષ કાલે કોનું ને કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. એક સુંદર મજાનું લક્ષ્માબેન કાર્ડ કાઢશે. ચલો, હવે એમને કાઢ્યું છે ભાઈ ધ મૂન કરીને કાર્ડ કાઢ્યું છે. બહુ સુંદર છે. ચંદ્રનું કાર્ડ છે. લાગણીશીલ ભરેલું કાર્ડ છે. આ વર્ષ તમારું લાગણીશીલમાં જશે. આ વર્ષ તમારા જીવનમાં કોઈ નવી લાગણીઓ, પ્રેમની, સ્નેહની કે કોઈ પણ પ્રકારની નવી લાગણીઓ લઈને આવશે. આ વખત તમારે નિર્ણયો લાગણીથી લેજો, હૃદયને લઈને
નિર્ણયો લેવાના છે. આર્થિક રીતે વર્ષ કેવું જશે તે જાણશું. તો ધ એમ્પ્રોર આર્થિક રીતે બહુ સુંદર કાર્ડ છે. ધ એમ્પ્રોર ખૂબ સુંદર મજાનું કાર્ડ નીકળ્યું છે. ધ એમ્પ્રોરનું શું કરવાથી આખા વર્ષમાં તમને આર્થિક લાભ થાય? તો કોઈ પણ પ્રકારના નાના મોટા જે કામ છે તે કામમાં સરળતા રહેશે, સારી તક મળશે. અને આ એમ્પ્રોરનું કાર્ડ તમારે આગળ જતા રાજાશાહી જીવન સૂચવે છે. તો ટોપી પહેરીને ભાઈ નાચવા ના લાગતા, એટલે ભગવાન તમને રાજા બનાવશે નજીકના સમયમાં. માનસિક રીતે વર્ષ કેવું રહેશે? 2 ઓફ પેન્ટિકલ્સ માનસિક રીતે 2 ઓફ પેન્ટિકલ્સ નીકળ્યું છે. શું સૂચવે છે આ 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? તો કહેવાય છે કે ભાઈ આ જે રીતે કાર્ડ છે એ કાર્ડમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી પરિવારને લગતી, કુટુંબિક લગતી કે પછી આજુબાજુમાં લગતી કોઈ સમસ્યા ના સર્જાય, એટલે કે આડોશ પાડોશ જોડે ઝઘડો થઈ ગયો, પારિવારિક કે કુટુંબિક, તે સૂચવે છે. તો બધાની જોડે સંબંધ સારા રાખવા, આપણે કોઈ જોડે બગાડવું નથી. શારીરિક રીતે વર્ષ કેવું રહેશે? શારીરિક રીતે 5 ઓફ પેન્ટિકલ્સ છે. પગને લગતી સમસ્યા બતાવે. આજકાલે જેનો પણ જન્મદિવસ છે આ થોડું ધ્યાન રાખે. 5 ઓફ પેન્ટિકલ્સ છે. શરીરને લગતી સમસ્યા, પગને લગતી સમસ્યાઓમાં ક્યાંક ને ક્યાંક સરવાળો વધી રહ્યો છે, તો આ ના થાય તેનું ધ્યાન રાખશું. બીજું, નિત્યક્રમ પ્રમાણે ભગવાનને લવિંગ ચડાવીશું. દરરોજ જે શનિ મહારાજને લવિંગ ચડાવવાનું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે શનિનું કાર્ડ છે અને દર શનિવારે શનિ ચાલીસા કરશું. કાલે જેનો પણ જન્મદિવસ છે આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. નમસ્કાર.